શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપાય નમઃ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શરદ પૂર્ણિમાનો ઉત્સવ આપણે જોયો. તો આ શરદની રાત્રિએ પ્રભુએ અનેક વ્રજભક્તો સાથે અનેક પ્રકારની રાસલીલા કરી અને એ રાસલીલાથી બધા શ્રમિત થયા અને બધાને શ્રમજલ થયું, એટલે કે પરસેવો આવ્યો અને બધા જ પરસેવાથી રેતઝેબ થઈ ગયા. અને પ્રભુએ જોયું કે બધા જ વ્રજભક્તો જે બધા છે એ પણ બધા એવી રીતે શ્રમિત થયા છે. તો આ શ્રમજલનું નિવારણ ક્યાં કરવું, કેવી રીતે કરવું? તો એમને પોતાના મનમાં વિચાર આવ્યો કે શ્રી યમુનાજી જ પાત્ર છે, યોગ્ય છે આ શ્રમજલનું દાન કરવા માટે. એટલે બધા ભક્તો સહિત પ્રભુ યમુનાજીમાં પધાર્યા અને યમુનાજીને આ શ્રમજલનું એટલે કે રસદાન કર્યું અને સ્વામિનીજી સહિત જલક્રીડા કરી અને આવી રીતે શ્રમનું નિવારણ કર્યું. આવો પણ એક ભાવ શરદ પૂર્ણિમાની ઉત્સવમાં આવે છે. ત્યાર પછી આવે છે આસો વદ બારસ, જેને આપણે બચ્છ બારસ તરીકે ઓળખીએ છીએ. કારણ કે બ્રહ્માજીને પ્રભુએ જે લીલાનો અનુભવ બતાવ્યો, એટલે જ્યારે આપણે 84 કોષની પરિક્રમા કરીએ છીએ ત્યારે ચીરઘાટથી આગળ જ્યારે જઈએ છીએ તો ત્યાં આગળ બચ્છ બનાવે છે. તો પ્રભુ અહીંયા ગોચારણ કરવા માટે પધારતા હતા. તો બ્રહ્માજીને જોયું કે આ કોઈક સાધારણ માણસ છે, સ્વયં પ્રભુ છે એવું એમને જરાય ધ્યાન નહીં. એટલે એમની પરીક્ષા લેવા માટે કે આ પ્રભુ હસીને આવી બધી લીલા કરે છે, ભક્તોનું બધું જૂટણ લે છે, તો આ છે કોણ એવું જોવા માટે બ્રહ્માજીએ બધા જ બાળકોનું, વાછરડાઓનું, ગાયોનું બધાનું હરણ કરી લીધું અને બ્રહ્મલોકમાં લઈ ગયા. અને પ્રભુ તો જાણી ગયા કે આ બ્રહ્માજીની લીલા શું છે, બ્રહ્માજી શું કરે છે. એટલે પ્રભુએ પોતામાંથી એટલા બધા રૂપ પ્રકટ કર્યા. એટલે સ્વયં કૃષ્ણ જ વાછરડા બન્યા, ગાય બન્યા, ગોપ બન્યા, ગ્વાલો બન્યા, બધા જ સ્વરૂપ જેટલા કંઈ હતા બધા સખાઓ બધા શ્રી કૃષ્ણ જ બની ગયા. એટલે આટલા બધા વિવિધ રૂપમાં કૃષ્ણ પ્રકટ થયા અને બધી લીલા યથાવત ચાલુ જ રહી. 1 વર્ષ પછી બ્રહ્માજીના મનમાં વિચાર આવ્યો કે આટલો બધો લાંબો સમય થઈ ગયો, તો લાવ જઈને જોઉં તો ખરો કે ભૂતલ પર શું ચાલી રહ્યું છે, કઈ લીલા છે. તો બ્રહ્માજી આવીને જોયું તો બધું જ યથાવત હતું, કોઈ જાતનો કાંઈ ફેરફાર નહીં. એટલે બ્રહ્માજી તો ચકરાઈ ગયા અને પછી ધ્યાન લગાવ્યું કે આ શું છે લીલા. ત્યારે જોયું કે સ્વયં પ્રભુ જ કૃષ્ણ રૂપે છે. ત્યારે બ્રહ્માજીને પોતાના આ ક્રિયા ઉપર પછતાવો થયો. મેં બહુ મોટી ભૂલ કરી છે, અપરાધ કર્યો છે મેં, એમના ધ્યાનમાં આવ્યું. એટલે બ્રહ્માજીએ આવીને પ્રભુની સ્તુતિ કરી અને પોતાના અપરાધ માટે ક્ષમા માંગી. તો ઠાકોરજીએ કહ્યું કે તમારા આ કાર્ય માટે તમને માફી નહીં મળે, કેમ કે તમે મારા ભક્તોને મારાથી દૂર કર્યા, વિયોગ થયો. અને ઇન્દ્રએ પણ જ્યારે અપરાધ કર્યો હતો, મુસળધાર વરસાદ કરીને ગિરિરાજજીને ધારણ કર્યા, અને જ્યારે ઇન્દ્રને પણ પોતાની ભૂલ સમજાઈ અને આવીને ક્ષમા માંગી તો એને માફ કર્યું. કેમ કે ઇન્દ્રના અપરાધથી બધા વ્રજ ભક્તો પ્રભુના સન્મુખ આવ્યા, 7 દિવસ પ્રભુના નિકટ રહ્યા. એટલે અહીંયા સંયોગ થયો અને અહીંયા વિયોગ થયો. આવી રીતની સુંદર ઘટના બંને જગ્યાએ થઈ. હવે આ બ્રહ્માજી જ્યારે બચ્છવનમાંથી બધા વાછરડાને ચોરી ગયા હતા, ત્યાર પછી પ્રભુએ બધા સ્વરૂપ તો લઈ લીધા અને રોજની જેમ બધી ગાયો ખૂબ વધારે વહાલથી દૂધ દેવા માંડી, દૂધ વધારે પડતું દેવા માંડી. અને બલદેવજીને વાછરડા ઉપર તો મોહ ઉત્પન્ન થવા લાગ્યો. જ્યાં જોયે ત્યાં બધા વાછરડાઓને, ગાયોને, ગોપો પ્રપે બલદેવજીને વધારે મોહ થવા માંડ્યો કે મારી સ્થિતિ આવી કેમ થાય છે. એટલે એમણે પોતાના જ્ઞાનચક્ષુ દ્વારા જોયું કે આ શું થયું છે, આ બધા ગોપ બાળકો ને બધા શું છે. તો જોયું તો એને બધાના રૂપમાં શ્રી કૃષ્ણ જ દેખાયા
અને પછી તેનું કારણ પ્રભુને પૂછ્યું કે આ બ્રહ્માજી વાછરડા હરી ગયા છે. અને આથી બલદેવને ક્રોધ થયો અને વિચાર કર્યો કે મારે તો હવે બ્રહ્માજીને શિક્ષા કરવી પડશે. ત્યારે પ્રભુ એમને સમજાવ્યું કે રામાવતારમાં અયોધ્યાની બધી સ્ત્રીઓને પુત્ર ભાવથી મને લાડ લડાવવાની ખૂબ ઈચ્છા હતી. અને ત્યારે મેં બધી જ સ્ત્રીઓને વરદાન આપ્યું હતું કે હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે હું તમને બધાને જ આ તમારો પુત્ર ભાવનો જે મનોરથ છે એ પૂર્ણ કરીશ. અને એટલે તે બધા ગોપ ગોપી ગો રૂપે બધા જન્મ્યા છે અને તેમનું સ્તનપાન વાછરડા રૂપે હું કરું છું. અને તેમની પુત્ર ભાવનાની જે હે મનોરથ હતો એ મનોરથ પૂર્ણ કરવા માટે મેં આ લીલા રચી છે. નહીં તો બ્રહ્માની તો એવી તે શું હિંમત કે મારી આગળ એવી રીતે આ લીલા કરે. પણ આ મારી જ લીલા છે, પરંતુ એમાં સંકેત એ છે કે એના માટે મેં બ્રહ્માજીને આ રીતનું કાર્ય કરવા કહ્યું હતું. અને પછી કૃષ્ણ અવતારમાં અને જ્યારે રામાવતારમાં બધી જનકપુરીની બધી સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓને પણ મને પતિ રૂપે પામવાનો મન થયો, એટલે કે મનોરથ એમની અંદર બી એ જાગ્યો. એટલે ત્યારે પણ મેં એમને કીધું હતું કે કૃષ્ણ અવતારમાં હું તમારો આ મનોરથ પૂર્ણ કરીશ. એટલે બધી વ્રજમાં ગોપી રૂપે એ લોકો અહીંયા આવ્યા છે. અને બધાની સાથે મેં ચંદ્ર સરોવર પર રાસ કરી છે. અને તેમના મનમાં જે પતિભાવ હતો, પતિ રૂપે મને પામવાની જે ઈચ્છા હતી, જે મનોરથ હતો, એ પણ મેં એમનો પૂરો કર્યો છે. આવી રીતે પ્રભુ અનેક એટલે એક કાર્યથી અનેક પ્રકારની લીલા કરતા રહે છે. આવી રીતે બધાના મનોરથ પ્રભુ પૂર્ણ કરે છે. અને આ દિવસે પ્રભુને પીળા જરીના વસ્ત્ર આવે છે, વાઘો ઘેરદાર હોય છે, ચીરા છજ્જેદાર હોય છે, ટાળું વસ્ત્ર લીલા રંગનું હોય છે, મસ્તક પર ચમકતી સુંદર ચંદ્રિકા ધરવામાં આવે છે. આભૂષણો પણ પન્નાના અને કર્ણફૂલ 4 ધરવામાં આવે છે. શૃંગાર ચરણારવિંદ સુધીનો ઊંચો રહે છે. આવી રીતે સુંદર વસ્ત્ર અને આભૂષણોથી પ્રભુ ખૂબ સુંદર લોભાયમાન લાગે છે. આના પછીનો બીજો પ્રસંગ આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. કૃષ્ણાર્પણમસ્તુ.